તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છે। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે ગણેશ ગોંડલે એમ કહેવાય છે કે દલિત સમાજના યુવાનને માર્યો હતો, ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે દોસ્તો। વિરોધ મટવાનું નામ જ નથી લેતો દોસ્તો। તો દોસ્તો રાજુ સોલંકીનો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો દોસ્તો રાજુ સોલંકીનો એવું કહેવું છે કે મારો ન્યાય માટે હું ગાંધીનગર ખાતે હું જવાનો છું, અને ગાંધીનગર મારો ન્યાય નહીં થાય તો હું દિલ્હી પણ જવા તૈયાર છું, અને દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ પણ અપનાવવાનો છું દોસ્તો। હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલે એમ કહેવાય છે કે જે દલિત સમાજના યુવાનને માર્યો છે, ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલનું સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા। એક નાની અમથી ભૂલના કારણે જેલના હવાલે ગયા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ગણેશ ગોંડલ હજી જ લગી જેલમાં છે, પરંતુ એનો કાંઈ પણ નિર્ણય આવ્યો નહીં। તો રાજુ સોલંકીનો એવો દાવો છે કે મારો ન્યાય મને નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ પણ અપનાવવા તૈયાર છું। હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દેજો। ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે लिए जय हिंद जय भारत। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए बाय बाय।